પોસ્ટ વિભાગમાં ધોરણ 10 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી છે। ભારતીય પોસ્ટ વિભાગે સમગ્ર દેશમાં 23 રાજ્યમાં ગ્રામીણ ડાક સેવકોની 21,413 જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે। આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 10મી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે, જેમાં 1203 ખાલી જગ્યા ગુજરાત માટે છે। 10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે। ધોરણ 10માં મેળવેલા ગુણના આધારે મેરિટ બનાવવામાં આવશે। ગ્રામીણ ડાક સેવકની આ ભરતી અંતર્ગત બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, મદદનીશ શાખા પોસ્ટ માસ્ટર, ડાક સેવકની જગ્યાઓ ભરવામાં આવશે। ઉત્તર પ્રદેશ માટે 3004, બિહારમાં 783, છત્તીસગઢમાં 638, મધ્યપ્રદેશમાં 1314, દિલ્હીમાં 30, હિમાચલ પ્રદેશમાં 331, જમ્મુ કાશ્મીરમાં 255, ઝારખંડમાં 822, મધ્યપ્રદેશમાં 1314, કેરળમાં 1385, પંજાબમાં 400, મહારાષ્ટ્રમાં 25, ઉત્તર પૂર્વીયમાં 1260, ઓડિશામાં 1101, કર્ણાટકમાં 1135, તમિલનાડુમાં 2292, તેલંગાણામાં 519, આસામમાં 1870, ગુજરાતમાં 1203, પશ્ચિમ બંગાળમાં 923, આંધ્રપ્રદેશમાં 1215 જગ્યાઓ ખાલી છે। શૈક્ષણિક લાયકાતમાં ગણિત અને અંગ્રેજી સાથે 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ। તમે જે રાજ્ય માટે અરજી કરી રહ્યા છો તેની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું આવશ્યક છે। ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ। સાયકલ ચલાવતા પણ આવડવું જોઈએ। પગાર ધોરણ પોસ્ટ મુજબ છે। બ્રાન્ચ પોસ્ટ માસ્ટર માટે 12,000 રૂપિયાથી 29,380 રૂપિયા પગાર। મદદનીશ શાખા પોસ્ટ માસ્ટર અને ડાક સેવક માટે 10,000 રૂપિયાથી 24,470 રૂપિયા પગાર છે। પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે। ઉમેદવારોની ઓનલાઈન સબમિટ કરેલી અરજીઓના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરીને પસંદગી કરવામાં આવશે। ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને કોઈ પસંદગી આપવામાં આવશે નહીં। અંતિમ પસંદગી 10માં મેળવેલા માર્ક્સ આધારે કરવામાં આવશે। જનરલ અને ઓબીસી કેટેગરી માટે અરજી ફી ₹100 છે। એસસી, એસટી અને તમામ કેટેગરીની મહિલાઓ માટે કોઈ ફી નથી। વય મર્યાદા 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 40 વર્ષથી વધુ ના હોવી જોઈએ। મહત્તમ વય મર્યાદામાં અનુસૂચિત જાતિને 5 વર્ષની અને ઓબીસી વર્ગને 3 વર્ષની છૂટ આપવામાં આવશે। અરજી કરવાની પ્રક્રિયા 10મી ફેબ્રુઆરીથી 3 માર્ચ 2025 સુધી કરી શકાશે।